10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન તેનું ચેપ્ટર 8 કુદરતી સંસાધનો ભાગ. હવે આપણે સૌથી પહેલાં તો એ સમજ મેળવીએ કે કુદરતી સંસાધન એટલે શું. કુદરતી સંસાધનો દ્વારા માનવીની ઘણી બધી જરૂરિયાતો પૂરી થયેલી છે અને કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. પરંતુ કુદરતે આપણને જે કંઈ પણ આપ્યું છે એ દરેકને આપણે કુદરતી સંસાધન નથી કહેતું, પરંતુ કુદરતે જે આપ્યું છે એમાંથી માનવ પોતાની બુદ્ધિ કૌશલ્ય વડે એ જે કંઈ પણ કુદરત તરફથી મળેલું છે એનો ઉપયોગ પોતાની જીવન જરૂરિયાતને પૂરી કરવા માટે કરે તો એ દરેક સાધનને આપણે કુદરતી સંસાધન કહીશું. બરાબર. એવી ઘણી બધી એ સિવાયની ઘણી બધી વસ્તુઓ છે કે જેનો હજી આપણે ઉપયોગ શું થાય એ આપણે સમજી શક્યા નથી, અથવા એ કુદરત પાસે એમને અકબંધ પડી છે કે જેનો ઉપયોગ કરવાની કદાચ આપણે રીત શીખ્યા નથી. તો આ દરેક વસ્તુને આપણે કુદરતી સંપત્તિ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ કે વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં જે આ ખનિજો જે છે, પેટ્રોલ છે, કોલસો છે, ડીઝલ, ટૂંકમાં એ બધા જ ખનિજો જે છે એ પૃથ્વીના પેટાળમાં અકબંધ હતા. ત્યારે કદાચ માનવ આ બધી વસ્તુઓ જે કુદરતી સાધનો છે એનો ઉપયોગ કરતા શીખ્યા નથી. બરાબર. તો ત્યારે એને કુદરતી સંસાધનો તરીકે આપણે ના ઓળખી શકીએ. પરંતુ સમય જતાં જે ટેકનોલોજીનો વિકાસ થયો એમ આપણને ખબર પડી કે પૃથ્વીના પેટાળમાં આ બધા ખનિજો છે એ ભરેલા પડ્યા છે અને એનો ઉપયોગ આપણે આપણી જીવન જરૂરિયાતને પૂરી કરવા માટે કઈ રીતે કરી શકીએ. તો આપણે એને કુદરતી જે રીતે ઉપયોગ કર્યો એને આપણે કુદરતી સંસાધન. એટલે કુદરતી સંસાધનની વ્યાખ્યા ક્લિયર કરીએ કે કુદરત તરફથી મળેલી જે કંઈ પણ વસ્તુઓ છે, કુદરત તરફથી પ્રાપ્ત થયેલી જે કંઈ પણ વસ્તુઓ છે એનું જ્યારે માનવ પોતાની બુદ્ધિ અને કૌશલ્ય વડે ઉપયોગમાં લે અને માણસની જીવન જરૂરિયાતને પૂરી કરી શકાય તો એ દરેક વસ્તુને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ. પણ એ કુદરતી સંસાધનની અંદર બે ગુણો હોવા જરૂરી છે. એક તો કુદરતી સંસાધનની ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. આ બંને કુદરતી સંસાધનોની હોવા જરૂરી છે. હવે અહીંયા સંસાધનોનો ઉપયોગ વિશે આપણે વાત કરીએ કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાહે ખનિજના રૂપમાં હોય, ચાહે ખોરાકના રૂપમાં હોય, ચાહે કાચા માલના રૂપમાં હોય. બરાબર. તો આપણે કોઈને કોઈ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે કુદરતી સંસાધનોના પ્રકાર વિશે વાત કરીએ કે એનો ઉપયોગની વાત કરીએ કે કયો સંસાધન છે એ કઈ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંસાધનનો ખોરાક તરીકે હવે કુદરતે જે આપણને આપ્યું છે એ સંસાધનોનો આપણે ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો ફળ ફળાદી છે, શાકભાજી છે, પછી ઔષધિ તરીકે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણે સંસાધનનો ઉપયોગ એક ખોરાક તરીકે કરીએ છીએ. પછી આ ઉપરાંત પશુપાલન આપણે જે કરીએ છીએ એમાંથી પશુઓ પાસેથી જે દૂધ મેળવીએ છીએ એ દૂધની બનાવટો છે એ પણ કુદરતી સંસાધન જ કહેવાય. એમાં માનવનો કંઈ હાથ છે નહીં. બરાબર. કુદરત તરફથી મળેલી ભેટ જ છે. પછી મધમાખી છે મધ જે બનાવે છે મધમાખી એ પણ કુદરતી સંસાધન જ કહેવાય. પછી ફૂલનો રસનો ઉપયોગ કરીને છે તે પણ બનાવવામાં આવે છે, એનો ઉપયોગ પણ આપણે ખોરાક માટે આપીને કરીએ છીએ. પછી માંસ છે, મચ્છી છે, બરાબર, જળાશયોમાંથી જે પણ ખાદ્ય પદાર્થો આપણને મળી આવે છે આ બધા જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે એ કુદરતી સંસાધનનો જે ખોરાક તરીકે ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ કાચા માલના સ્ત્રોત. તો કુદરતી સંસાધનોનો કાચા માલ તરીકે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? જ્યારે નજર દોડાવીએ તો ખ્યાલ આવે કે જેમ કે આપણે ઊન જોઈએ છીએ. બરાબર. તો ઊન એ હવે ફેક્ટરીમાં બને છે પણ ઓરિજિનલ જો એ ઘરમાં મેળવવા માટેનું જે ઊન હોય તો એ ઊન આપણે પશુઓ પાસેથી મેળવીએ છીએ. બરાબર. ઘેટા પાસેથી. તો એ જે ભલે એની ફેક્ટરીમાં એને તૈયાર કરવામાં આવે પછી એ ઊન છે તો આપણને ક્યાંથી મળે છે? ઘેટા તરફથી. એટલે ઘેટા એ કુદરતી સંસાધન આપણે એને કહી શકીએ. તો પછી એને ફેક્ટરીમાં તૈયાર કરવા માટે પરંતુ સૌપ્રથમ તો એને કાચા માલની જરૂર પડે છે. તો આ જે કાચો માલ છે એને આપણે
કુદરતી સંસાધન કહીશું. આ ઉપરાંત ખનિજો છે, અયસ્કો છે, એ બધો કાચો માલ છે કે જેને પણ પ્રોસેસ કરીને પછી એ વસ્તુ આપણે આપણા જીવન જરૂરિયાતની અંદર લઈ શકીએ છીએ. જેમ આપણે ઘેટાનું ઉદાહરણ લીધું, પણ ઘેટાનો ઊનનો આપણે ડાયરેક્ટ ઉપયોગ નથી કરતા, બરાબર, પણ એને આપણે કાચા માલ તરીકે જોઈએ છીએ જે આપણને કુદરત તરફથી મળેલું છે અને એની ઉપર પ્રોસેસ કરીને પછી એ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કાચા માલ તરીકે પણ કુદરતી સંસાધન જરૂરી છે. હવે આપણે જોઈએ શક્તિ સંસાધનની વાત કરીએ તો શક્તિ સંસાધન એટલે કે કુદરતના એવા સાધનો કે જેમાંથી શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત કરી શકાય, બરાબર. તો એવા આપણે એ કુદરતી પણ ઘણા બધા ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે સૂર્યપ્રકાશ છે, ધરતીઓ છે, સમુદ્રના મોજા છે. આ બધામાંથી આપણને ખબર છે કે ટર્બાઇન મૂકીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ, પવનચક્કી છે, તો જેમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એવા શક્તિ સંસાધનોની વાત થાય છે. આ ઉપરાંત પેટ્રોલિયમ, ડીઝલ, કેરોસીન, એ સિવાયના બીજા અયસ્કો, ઘણા બધા ખનિજો જે પૃથ્વીના પેટાળમાં છે અને જેનો આપણે સોનું, ચાંદી આ બધા આપણે ઉપયોગ કરીએ છીએ. સોનું, ચાંદી જો કે શક્તિ સંસાધનમાં આપણે ના લઈ શકીએ કારણ કે એમાંથી આપણે કોઈ ઉર્જા ઉત્પન્ન કરતા નથી, પરંતુ પેટ્રોલિયમ, ડીઝલ, કેરોસીનને એ સિવાય જે આ કુદરતી સંસાધનોનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, પવન ઉર્જા છે, સૌર્ય ઉર્જા છે, આ બધા શક્તિ સંસાધનોની અંદર લઈ શકીએ. આ ઉપરાંત જળધોધ પણ આવે, જળધોધમાંથી પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, વીજળી ઉત્પન્ન થાય છે એમાં. તો આ જે સંસાધનોના ઉપયોગો છે આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે આને જરા ધ્યાનમાં રાખો. ફરી થોડી દીપા કરી લઈએ કે સંસાધનોના ઉપયોગમાં સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે, સંસાધન શક્તિ સંસાધન તરીકે, બરાબર. આ 3 રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે સાધનોના પ્રકારની વાત કરીએ, સંસાધનોના પ્રકારની વાત કરીએ તો સંસાધનોના પ્રકારો 3 રીતે પાડી શકાય. એક તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનો અલગ હોય, પછી વિતરણની ક્ષેત્રે અલગ અલગ હોય અને પુનઃપ્રાપ્ય અને ના પ્રાપ્ય થઈ શકતા હોય એવા સાધનો. પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય એ રીતના સાધનોના 3 આપણે અલગ અલગ પ્રકારો પાડી શકીએ. તો હવે આગળ જોઈએ કે સંસાધનના પ્રકાર. પહેલા તો માલિકીની દ્રષ્ટિએ જોઈએ, વ્યક્તિગત જે માલિકી હોય એની દ્રષ્ટિએ જોઈએ. તો સૌથી પહેલા તો અહીંયા જોઈએ કે માલિકીની દ્રષ્ટિએ પહેલું, આ માલિકીની દ્રષ્ટિએના જ પ્રકાર છે. માલિકીની દ્રષ્ટિએ એક તો કોઈ પણ સંશોધન હોય કુદરત, પણ જેમ કે જમીન છે તો એ કુદરતી સંસાધન છે, બરાબર. તો એની ઉપર આપણે મકાન બાંધીએ છીએ તો મકાન એ કેવું સંસાધન થયું, વ્યક્તિગત સંસાધન થયું, બરાબર. એ કંઈ સર્વસુલભ નથી કે ગમે તે એને લઈ શકે, એના માટે આપણે એફર્ટ લગાવવું પડે, એટલે કે પૈસા ખર્ચવા પડે, બરાબર. તો માલિકીની દ્રષ્ટિએ એક એનો પ્રકાર ગણી શકીએ કે જેમાં જમીન અને મકાન. આ બંને જમીન ખરીદવી હોય આપણે, જમીન પણ કુદરતી છે પણ છતાં પણ જમીન ખરીદવા માટે પણ આપણે પૈસા ખર્ચવા પડે છે, એના વ્યક્તિગત માલિકી કહેવાય. તો એ માલિકીની દ્રષ્ટિએ જમીન અને મકાન. હવે વાત કરીએ અમુક જે સંસાધનો છે એ રાષ્ટ્રીય સંસાધન છે, આખા રાષ્ટ્ર માટે છે, બરાબર. એનો ઉપયોગ આખા રાષ્ટ્ર માટે છે. તો એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ કે લશ્કર. જે સેના હોય કોઈ પણ રાષ્ટ્રની જે સેના હોય એ આખા રાષ્ટ્ર માટે કામ કરતી હોય, નહીં કે પર્ટિક્યુલર કોઈ પ્રદેશ માટે કે કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિ માટે, બરાબર. કોઈ રાજકારણી હોય કે એના માટે સેના કામ નથી કરતી, પરંતુ સેનાનું જે પણ કાર્ય હોય છે એ પૂરા રાષ્ટ્ર માટે હોય છે, એટલે એને રાષ્ટ્રીય સંસાધન કહીએ, બરાબર. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર પણ આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ પણ રાષ્ટ્રીય સંસાધન જ કહી શકાય. એ આખા રાષ્ટ્રની ભલાઈ માટે એને એમાં થતો નફો કે ખોટ એનું વળતર આખા રાષ્ટ્રે ચૂકવવાનું હોય છે, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ રાષ્ટ્રીય સંસાધનની અંદર આપણે લઈ શકીએ. આ ઉપરાંત વાત કરીએ વૈશ્વિક સંસાધન. તો વૈશ્વિક સંસાધન એટલે એવું સંસાધન કે જેનો ઉપયોગ વિશ્વના દરેક દેશ કરી શકે. તો એની અંદર શું આવશે? વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય એવી વસ્તુ શું હોય? તો એમાં આપણે સમુદ્ર કહી શકીએ, બરાબર. હવા છે, પાણી છે,
તો આ બધું જ ટૂંકમાં જેનો ઉપયોગ આખા વિશ્વના કોઈ એક રાષ્ટ્રની સંપત્તિ ના હોય, એની કોઈ એક રાષ્ટ્રની ઓથોરિટી ના હોય, પરંતુ વિશ્વના બધા જ દેશો એનો ઉપયોગ કરી શકે. હવાને આપણે બાંધી શકીએ કે ભાઈ આ ભારતની હવા છે, આની બહાર ના જવી જોઈએ એવું નથી કહી શકતા, બરાબર? એ આખા વિશ્વની હવા છે, પાણી છે, આ બધું છે એ વિશ્વના બધા જ રાષ્ટ્રોનો એની ઉપર હક રહેલો છે અને આથી એનું વૈશ્વિક સંસાધન આપણે કહીએ છીએ, બરાબર? એટલે માલિકીના આધારે આપણે 3 ભાગ જોયા. માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન, આ 3 ભાગ જોયા. હવે આપણે આગળ જોઈશું વિતરણ ક્ષેત્ર. વિતરણ એટલે કે જેમ એને વહેંચવામાં આવે છે એ રીતે સંસાધનોના કેટલા પ્રકાર છે. તો વિતરણ ક્ષેત્રે પણ સંસાધનોના અહીંયા આગળ આપણે 4 પ્રકાર જોઈએ છીએ. તો પહેલું જે છે એ કહીશું સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે કે બધા જ માટે સુલભ હોય, સરળતાથી પ્રાપ્ત થાય એવું જે સંસાધન છે એને સર્વસુલભ. સર્વનો મતલબ થાય કે બધા માટે, અને સુલભ એટલે પ્રાપ્ત થઈ શકે. એટલે કે સર્વસુલભ સંસાધનની અંદર આવશે બધા જ વાયુઓ, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, જે આપણે શ્વસનમાં લઈએ છીએ ઓક્સિજન, બરાબર? તો આ બધા જે છે એ સર્વસુલભ સંસાધન કહેવાય કે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે. તો આ વિતરણના ક્ષેત્રે આ ખાસ યાદ રાખજો, વિતરણના ક્ષેત્રે અને માલિકીની દ્રષ્ટિએ આ 2 ભાગ જોઈએ. પછી બીજો એનો ભાગ છે સામાન્ય સુલભ, બીજો પ્રકાર છે. તો સામાન્ય સુલભ એટલે કે થોડી ઘણા એની કિંમત ચૂકવવી પડે, એમને આપણને ફ્રી ઓફ ચાર્જ મળે નહીં. તો એ જે કિંમત ચૂકવવી પડે તો એવા જે સંસાધનો છે કુદરતના એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. જેમ કે ભૂમિ છે, જમીન છે, જળ છે, બરાબર? પાણી છે. પાણી માટે પણ પાણી આપણે ફ્રી ઓફ ચાર્જ નથી મળતું, એના માટે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, બરાબર? મીઠા પાણી માટે. તો સામાન્ય રીતે સુલભ એવા આ સંસાધનો છે. ત્રીજો પ્રકાર જોઈએ વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે કે એ મળી તો રહે છે પરંતુ એનો જે સ્ટોક છે એ કેવો છે? મર્યાદિત છે, બરાબર? એટલે કે જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, એનો એક મર્યાદિત જથ્થો છે, એટલે એ વિરલ સંસાધન તરીકે આપણે કહી શકીએ. અને બીજી છેલ્લું છે એકલ સંસાધન. એકલ સંસાધન એટલે કે જે આખા વિશ્વની અંદર એકલ લોકલ જગ્યાએ જ પ્રાપ્ત થતું, જ્યાં તમે જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ કોલસો, આ બધા માટે અમુક જ કહેવાય કે મર્યાદિત ક્ષેત્રો છે, બરાબર? કોલસાની વાત કરીએ તો આપણે ગમે ત્યાં ખોદવા માંડીએ તો કોઈ કોલસો નીકળી જતો નથી, ગમે ત્યાં ખોદીએ તો સોનું નીકળતું નથી, બરાબર? પરંતુ એના માટે વિશ્વની અંદર અથવા આપણા દેશની અંદર અમુક પર્ટિક્યુલર જગ્યા છે કે ત્યાં જ જેમ કે કોલસાની વાત કરીશું આપણે તો કોલસો છે એ કચ્છની અંદર જ મળે છે, કોલસાની ખાણો ત્યાં આવેલી છે. એવી રીતે સોના માટે, પેટ્રોલિયમ માટે અરબના દેશો છે બધા, બરાબર? એટલે બહુ મર્યાદિત સ્થાનો છે એના, તો એને વિરલ કહીશું. પણ એકલ સંસાધન એટલે કે એકલ લોકલ જગ્યાએ જ એ આપણને પ્રાપ્ત થાય છે, દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થતા નથી. તો એકલ સંસાધનની અંદર ક્રોયોલાઇટ ખનિજ આવશે. આ ખાસ યાદ રાખો, ક્યાંક તમને ખાલી જગ્યામાં અથવા ખરા ખોટાની અંદર વિકલ્પોની અંદર પૂછાવાની સંભાવના ખરી કે એકલ સંસાધન કયું છે? તો ક્રોયોલાઇટ ખનિજ છે, જે માત્ર આખા વિશ્વની અંદર ગ્રીનલેન્ડની અંદર જ પ્રાપ્ત થાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે એકલ સંસાધન કયું છે અને ક્યાંથી પ્રાપ્ત થાય છે. આવો એક માત્ર પ્રશ્ન પણ પૂછી શકાય. તો એકલ સંસાધન એ ક્રોયોલાઇટ ખનિજ છે, જે માત્ર ગ્રીનલેન્ડની અંદર આખા વિશ્વમાં એક જ માત્ર સ્થળેથી એ મળી આવે છે, માટે તેને એકલ સંસાધન કહીએ છીએ, બરાબર? હવે આપણે સંસાધનોના પ્રકારના 2 પ્રકાર તો આપણે જોયા, માલિકીની દ્રષ્ટિએ અને વિતરણની દ્રષ્ટિએ. ત્રીજી વાત આપણે કરી કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય જે સંસાધનો છે એની વાત કરીએ. તો પુનઃપ્રાપ્ય એટલે શું? પુનઃપ્રાપ્ય એટલે એવા સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી એ ફરીથી સરળતાથી પ્રાપ્ત કરી શકાય. એવા જે સંસાધનો છે, એવા જે સાધનો છે એને આપણે પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખી શકીએ. જ્યારે પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે એવા સંસાધનો કે જે સાધનોનો ઉપયોગ એકવાર કર્યા પછી નજીકના ભવિષ્યમાં એને ફરીથી પ્રાપ્ત કરી શકાતા નથી, બરાબર? જેમ કે પુનઃ અપ્રાપ્યની વાત કરીએ આપણે તો જે કોલસો છે, તો કોલસાની જે આખી પ્રક્રિયા થવામાં હજારો વર્ષો લાગી જાય. એટલે કોલસો છે પુનઃ અપ્રાપ્ય સંસાધન કહી શકીએ કુદરત તરફથી મળેલું, કે
કે એક વખત એનો જે સ્ટોક છે એ વપરાઈ ગયા પછી ફરીથી એ મળવાનો નથી, એટલે એને પુનઃ અપ્રાપ્ય કહેવાય કે જે ફરીથી નજીકના ભવિષ્યમાં મળી શકવાની કોઈ સંભાવના નથી. પરંતુ પુનઃપ્રાપ્ય એટલે જેમ કે સૂર્યપ્રકાશ છે, હવા છે, આ બધા પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય કે જે એક વખત વપરાઈ ગયા પછી પણ આપણને સરળતાથી ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. પુનઃપ્રાપ્ય જે સંસાધનો છે એને નવીનીકરણ સંસાધન પણ કહેવાય. બરાબર, નવીનીકરણ એટલે કે ફરીથી પ્રાપ્ત થાય એવા, અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અનવીનીકરણ સંસાધનો કહેવાય કે જે ફરીથી એકવાર વપરાશ થઈ ગયા પછી ફરીથી પ્રાપ્ત કરી શકાતા નથી. તો એ અનવીનીકરણ અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધન પણ કહેવાય. કે બંને વચ્ચેનો ડિફરન્સ યાદ રાખીશું કે નવીનીકરણ એટલે પુનઃ પ્રાપ્ય સંસાધનો અને અનવીનીકરણ એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. નવીનીકરણમાં સૂર્યપ્રકાશ છે, હવા છે, જે એકવાર આપણે ઉપયોગ કરીએ પછી ફરીથી પણ સરળતાથી એને પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે અનવીનીકરણ એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન કે જેને જેમ કે ખનિજ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, ડીઝલ છે, સોનું છે, ચાંદી છે, તો આ બધું છે પુનઃ અપ્રાપ્ય છે કે જેને આપણે નજીકના ભવિષ્યમાં એક વખત એનો સ્ટોક પૂરો થઈ જાય પછી સરળતાથી એને પ્રાપ્ત કરી શકાતા નથી. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો પહેલા તો સંરક્ષણ એટલે શું? તો સંરક્ષણ શબ્દનો સીધો જ અર્થ આપણે એવો કરી શકીએ કે જે વસ્તુનું સંરક્ષણ કરવું છે એનો સ્ટોક છે એ કેવો છે? મર્યાદિત છે. સીધો જ સંબંધ રહેલો છે એની સાથે. આવું આપણે કહી શકીએ. કઈ રીતે? કે વસ્તુનું સંરક્ષણ કરવાની જરૂરિયાત ક્યારે પડે? એ બહુ ઓછા પ્રમાણમાં હોય અને એની જરૂરિયાત ખૂબ જ હોય. આપણે એના વગર ચાલે એમ ન હોય, પરંતુ એનો જથ્થો કેવો હોય? ઓછા પ્રમાણમાં હોય. ત્યારે આપણે એનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પડે. જો એ ન હોય તો આપણી જીવન જરૂરિયાતની જે આપણી રૂટીન સાયકલ છે એ અટકી જશે. એટલા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો અહીંયા આગળ આપણે ખનીજોની વાત કરીએ અથવા કુદરતી સંસાધનની વાત કરીએ તો એનું સંરક્ષણ કરવું અથવા એનું આયોજન કરવું કેમ જરૂરી છે એની વાત કરીએ. જો આપણે જોઈએ છીએ કે વસ્તી વધારો કૂદકે ને કૂદકે થતો જાય છે, બરાબર, પરંતુ વસ્તી વધવાની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ પણ એટલો જ થતો જોવા મળે છે. સતત વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગના કારણે ઉદ્યોગો પણ એટલા ફાસ્ટથી વિકાસ થઈ ગયા છે, એટલા જલ્દીથી વિકાસ થઈ ગયા છે, અને એ ઉદ્યોગો ચલાવવા માટે આપણે કુદરતી સંસાધનોનો સતત ઉપયોગ કરી રહ્યા છીએ અને ખૂબ જ ઝડપથી ઉપયોગ કરી રહ્યા છીએ. વસ્તી વધે છે, ટેકનોલોજીનો વિકાસ થાય છે, પરંતુ એની સામે આપણે જોઈએ તો જે કુદરતી સંસાધનો છે, પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે, એનો કોઈ વિકાસ થતો નથી. એનો સ્ટોક તો આપણી પાસે કેવો છે? મર્યાદિત છે. એટલે આ બંને વસ્તુમાં તમે જુઓ કે વસ્તીની માંગ વધતી જાય છે, પરંતુ પુરવઠો બહુ નિયંત્રિત છે, બહુ પૂરતા પ્રમાણમાં છે. તો એક સમય એવો આવશે કે જે આ સ્ટોક છે આપણો પેટ્રોલ, ડીઝલ, કોલસો કે કોઈ પણ કુદરતી અપ્રાપ્ય સંસાધનોની વાત કરીએ તો એક વખત એ સ્ટોક પૂરો થઈ જશે. પછી શું કરીશું? પછી એ વસ્તુ વગર આપણે ચાલે એવું નથી. અત્યારે આપણે એમ કહીએ કે પેટ્રોલ હવે નથી, વિશ્વના કોઈ ખૂણે પેટ્રોલ નથી, તો ડીઝલ નથી, તો આપણે અત્યારે ચાલે એવું છે જ નહીં એના વગર. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આ બધી વસ્તુ વગર નથી ચાલતું. પહેલાના સમયમાં ચાલતું, બરાબર, ત્યારે ઘોડાગાડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા 3 દિવસ થતા તો એ ચાલતું. પરંતુ હવે આપણી લાઈફ છે એટલી ફાસ્ટ થઈ ગઈ છે, એટલી ઝડપી થઈ ગઈ છે કે હવે આપણે આ પેટ્રોલ ડીઝલ વગર આપણો ગુજારો છે નહીં. હવે આપણી લાઈફ છે ચાલે નહીં, એટલી ઝડપથી લાઈફ આપી જઈ રહી છે. તો આવા જે સાધનો છે એનું સંરક્ષણ કરવું જરૂરી બને છે. કારણ કે આવા જે સાધનોનું જો સંરક્ષણ કે એનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં એનો સ્ટોક પૂરો થઈ જશે અને આપણી જે આવનારી પેઢી છે એના માટે આપણે કશું મૂકીને નહીં જઈએ, બરાબર. તો ફરીથી એ ઘોડાગાડી અને બળદગાડીવાળી લાઈફ શરૂ થશે જો એનો કરકસરપૂર્વક ઉપયોગ નહીં કરીએ. કારણ કે અત્યારે સાધનોની માત્રા પણ વધતી જાય છે. લોકો પાસે સુવિધાજનક, દરેકની સુવિધાજનક લાઈફની એક હેબિટ પડતી જાય છે. તો આ બધી વસ્તુઓનો વધારે ઉપયોગ થતો જાય છે. તો એનું સંરક્ષણ કઈ રીતે કરવું એની વાત.
સંસાધનનું આયોજન અને સંરક્ષણ એક મહત્વની બાબત બની રહે છે આપણા માટે. અહીંયા પહેલો મુદ્દો જોઈએ આપણે કે કોઈ દેશ કે પ્રદેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વણ વપરાયેલા સાધનોની ઉપલબ્ધિ કરવી. એટલે કે કોઈ પણ એકમ એવો છે કે જેમાંથી અમુક આપણે જેમ કે એક વાત કરીએ કે કચ્છની કોલસાની ખાણ છે, બરાબર, તો એમાંથી આપણે ઉપયોગમાં લીધેલા સાધનો છે એટલે કે કોલસાને ઉપયોગમાં લીધો છે, પરંતુ હજી કદાચ કચ્છની અંદર એવા ઘણા બધા ક્ષેત્રો હશે કે જેની આપણને જાણ નથી અથવા એનો જે સ્ટોક છે કોલસાનો એ વણ વપરાયેલો પડ્યો છે. તો એ જે એકમો છે, એ જે પ્રદેશો છે, અહીંયા આગળ સંશોધન કરીને એ વણ વપરાયેલા જે સંસાધનો છે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો, એની ઉપલબ્ધિ કરવી, એને મેળવવા. બીજી વાત કરીએ તો જે સાધનો મર્યાદિત છે તેનો વપરાશ જરૂર હોય ત્યાં જ કરવો, એટલે કે કરકસરપૂર્વક કરવો, બરાબર. જે સંસાધનો ખૂબ જ જરૂરી છે કે જેના વગર આપણે વાત કરી કે જેના વગર હવે ચાલે એવું જ નથી, તો એવા સંસાધનોનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક અને જ્યાં જરૂર હોય એટલો જ કરવો, એને વેડફવો નહીં. ત્રીજું જોઈએ, સંસાધનની માત્રા વધારી શકાય તો વિકાસ કરવો. જો ઘણા સંસાધનો એવા હોય ધારો કે જેની માત્રા વધારી શકાય તો એવા સંસાધનો નું આપણે બને એટલો એ રીતનો ઓછો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને એના જે સંસાધનોનો વિકાસ થવો જોઈએ એ વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી એની માત્રામાં વધારો કરી શકીએ. વર્તમાન સમયમાં સસ્તા હોય એવા જે સાધનો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણી મેન્ટલી માનસિકતા એવી હોય માણસની કે જે વસ્તુ સસ્તી હોય એનો આપણને એની કદર ન હોય, બરાબર. જેમ કે પાણી છે તો પાણી ઇઝીલી પ્રાપ્ત થાય છે, બહુ ઓછો ટેક્સ ભરીને આપણે પાણીને મેળવી શકીએ છીએ. તો તમે મોટા ભાગે જુઓ તો ઘણી જગ્યાએ પાણીના નળ ખુલ્લા એમને ગટરમાં પાણી જતું હોય, અથવા જ્યાં તમારે એક ટમ્બલરની જરૂર હોય ત્યાં આપણે આખી ડોલ વાપરી નાખતા હોઈએ, બરાબર. તો પાણી એ સરળતાથી આપણને પ્રાપ્ત છે એનો મતલબ એવો નહીં કે વેડફવું. કારણ કે મીઠા પાણીનો સ્ટોક પણ આપણે સૌ જાણીએ છીએ કે મીઠા પાણીનો સ્ટોક એ બહુ ઓછી માત્રામાં છે, બરાબર. સમુદ્ર આપણે કહીએ કે 71% આપણું સમુદ્રનું પાણી છે, પણ એ સમુદ્રનું જે પાણી છે એ આપણને ક્યાંય ઉપયોગી છે નહીં. એટલા માટે ટૂંકમાં કહેવાનો મતલબ કે જે સંસાધનો આપણને સરળતાથી અને ઓછી કિંમતે પ્રાપ્ત થાય છે તો એનો મતલબ એવો નથી કે આપણે એને વેડફવો અથવા એની જે મહત્તા છે એને ન સમજવી, આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. વર્તમાન મર્યાદિત માત્રામાં છે તેને જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક સ્ત્રોત શોધવાનો પ્રયત્ન કરવો. એટલે કે પેટ્રોલ, ડીઝલ, કોલસો આવા જે કંઈ સંસાધનો છે મર્યાદિત માત્રામાં છે. એ દેશમાં દરેક જગ્યાએ મળતા નથી. ખૂબ ચોક્કસ એવા મર્યાદિત ક્ષેત્રો છે કે જ્યાંથી આપણને આવા સંસાધનો મળે છે. તો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અથવા વિજ્ઞાન, અત્યારે તો ટેકનોલોજી આટલી બધી વિકાસ પામી છે, તો વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના વિકલ્પો શોધવાનો પ્રયત્ન કરવો, બરાબર. જેમ કે આપણે પેટ્રોલ ડીઝલથી જ આપણે ટુ વ્હીલર અત્યાર સુધી ચલાવતા, પરંતુ હવે તો 4 વ્હીલ સુધી બેટરીથી ચાલતી, બરાબર, સૂર્યપ્રકાશથી ચાર્જ થાય એવી બેટરી અને એનાથી 4 વ્હીલ ચાલે, ટુ વ્હીલર ચાલે, આવા વૈકલ્પિક જે વિકલ્પો છે એ આપણે શોધ્યા છે. તો હજી પણ એવા પ્રયત્ન કરવા જોઈએ, જેમ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઘરની અંદર પંખા, લાઇટો આપણે ચલાવી શકીએ છીએ, બરાબર. ગરમ પાણી માટે હીટર ચલાવી શકીએ છીએ. આવી બધી ટેકનોલોજી ધીરે ધીરે વિકાસ પામી રહી છે અને સારું છે કે એનો ઉપયોગ લોકો વધુ ને વધુ કરતા જાય, એ એક મહત્વની બાબત છે. તો જે પણ વસ્તુ મર્યાદિતમાં છે, મર્યાદિત સ્ટોકમાં છે, એનો વધારે ઉપયોગ ન કરતા કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનનો ઉપયોગ કરીને આવી વસ્તુના વિકલ્પો શોધી નાખવા અને જે વિકલ્પો શોધાય છે તેનો ઉપયોગ કરવો. એટલા માટે કે જે જથ્થો મર્યાદિત છે એ મર્યાદિત જથ્થાને આપણે આપણી આવનારી પેઢી માટે સાચવી શકીએ. એ પછીની વાત કરીએ, સંસાધન સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી નિયમો બનાવવા, બરાબર. કારણ કે આપણને આપણી એક હેબિટ હોય, એક માનસિકતા હોય કે આપણને
જ્યાં સુધી એ નિયમ કડક પાલન ના કરાવવામાં આવે ત્યાં સુધી આપણે એ કરતા નથી હોતા. જેમ કે હેલ્મેટ પહેરવું, તો હેલ્મેટ પહેરવું એ સરકારે ફરજિયાત ક્યારે બનાવી? એ આપણી સુરક્ષા માટે છે, બરાબર? કે રોડ ઉપર વાહન ચલાવવું એના જે નીતિ નિયમો છે એ આપણી સુરક્ષા માટે છે, એનાથી સરકારને કોઈ લેવા દેવા નથી. પરંતુ છતાં પણ સરકારને જેમ કે માસ્ક પહેરવું એ પણ એક ફરજિયાત બનાવવાની જરૂર ક્યારે પડે? કારણ કે આપણે સમજતા નથી કે એ આપણા હિત માટે છે. એટલે જો આવા જે સંસાધનો છે એનો ઉપયોગ કરકસરપૂર્વક ના થતો હોય તો સરકારે બહુ જ કડક એવા નિયમો બનાવવા અને એ નિયમોનું અમલીકરણ પણ કડકતાપૂર્વક એટલે કે જબરજસ્તી કરાવવું, જેનાથી લોકોની અંદર એનો ઉપયોગ કરવાની કરકસરતા આવે. પછી નાગરિકોમાં એની જનજાગૃતિ ફેલાવી, એવા કાર્યક્રમો યોજવા કે જેનાથી લોકો જાગૃત થાય કે આ સંસાધનો એક સમય આપણી પાસે નહીં હોય તો શું થશે, બરાબર? આપણું જીવન કેવી રીતે ચાલશે? વીજળી વગર, પાણી વગર, પેટ્રોલ વગર, તો આપણું જીવન કેવી રીતના ચાલશે? તો જ્યારે નાગરિકોને આ વસ્તુની ખબર પડે, એમનામાં જાગૃતિ આવે તો લોકો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા શીખે, બરાબર? તો એના માટે જનજાગૃતિના ઉપાયો સરકારે કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું જ રાખીશું. પછીના લેક્ચરની અંદર જમીન નિર્માણ, જમીન એટલે શું, જમીનના પ્રકારો કયા કયા છે, બરાબર? કાળી જમીન ને રેતાળ જમીન છે, પછી ત્રણ પ્રકારની જમીન છે, લેટેરાઇટ જમીન છે. આ ટૂંકમાં આ બધા જમીન અને એ જમીનની અંદર કેવા કેવા પ્રકારના પાક લઈ શકાય, ભારતની અંદર કયા વિસ્તારોની અંદર આ પ્રકારના જમીનો જોવા મળે છે, એ બધી ડિટેલ હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો આજે આપણે જે જોયું એ ફરી એકવાર રિવિઝન લઈ લઈએ. સંસાધનના ઉપયોગ જોયા, ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ સંસાધન તરીકે. અને સંસાધનના પ્રકાર, આમ તો એના 3 પ્રકાર પાડી શકાય: માલિકીની દ્રષ્ટિએ, વિતરણના ક્ષેત્રે અને નવીનીકરણ કે અનવીનીકરણના ક્ષેત્રે, બરાબર? અને સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આયોજન કરવું શા માટે જરૂરી છે, સંરક્ષણ માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ, એ બધી આપણે ડિટેલ જોઈ, બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જમીન વિશે વધારે માહિતી મેળવીશું. થેન્ક યુ.